Good morning, all the friends. Today we have gathered here for the live session to discuss about COVID-19 vaccination. Our expert talk with Dr. Nehal Sadhu, and Dr. Nehal Sadhu will be joining us soon. Okay, done. And we will be discussing about the myths about COVID-19 vaccination, so that the things are clear કે વેક્સિન આપણે લેવી જ જોઈએ બધાએ. કોઈએ એવું ના વિચારવું જોઈએ કે વેક્સિન ના લેવાય કે આમ થાય. એ બધા મિથ્સ છે, એ બધી જે ગેરમાન્યતાઓ છે દૂર થાય એની માટે આજે આપણે આ લાઈવ સેશન કરી રહ્યા છીએ. Request again. Sir, again request conclusion. Okay, restart. I hope many of them who are watching this live session must have been vaccinated. And I have also been vaccinated recently, yesterday. So the things are going good. Nothing to worry about. એટલે કોઈને પણ એવો ડર હોય કે વેક્સિન લેવાથી કંઈક સાઇડ ઇફેક્ટ્સ બહુ ખરાબ થાય છે, તો એવું નથી. એ બધી ગેરમાન્યતાઓ છે. એટલે one should always opt for vaccination of COVID-19 vaccine જ્યારે બી ચાન્સ મળે ત્યારે. સાદું લાઈવ જ કર્યું છે સર, નોટ ક્વેશ્ચન આન્સર. સાદું લાઈવ જ કર્યું છે આપણે. સિમ્પલ લાઈવ સેશન જ આપણે ચાલુ કર્યું છે. જે દર વખતે કરીએ છીએ છે, આઈ ગેસ એ જ કર્યું છે અને તમને રિક્વેસ્ટ પણ અમને મોકલ્યું છે. સરની બી રિક્વેસ્ટ મને નથી મળતી અને તમારી પણ રિક્વેસ્ટ અહીંયા મળતી નથી. મેં પાછી મોકલી સરને રિક્વેસ્ટ. હા હા, બધી બીજાને ફોલો કરીએ છીએ તો હજુ તમારી રિક્વેસ્ટ પણ આવી નથી. સર આપને રિક્વેસ્ટ મોકલી છે. આવી ગયું ને? હા ડોક્ટર, યસ હું દેખાઉં છું. Yes, sir. Sorry, Most welcome, sir. Some technical issue. We have Dr. Nehal Sadhu sir with us right now. પહેલા તો હું brief introduction આપી દઉં ડોક્ટર નિહલ સાધુ સરનો. તો ડોક્ટર નિહલ સાધુ સર is a physician, diabetologist and cardiologist who is practicing at Sri Krishna Hospital, Ahmedabad since last 17 years. અને ડોક્ટર નિહલ સાધુ સર એક પોતાનો DNS ટોક શો રન કરે છે, જેમાં વેલ નોન ડોક્ટર્સ સાથે મેડિકલ ટોપિક્સ ઉપર ઘણી બધી શોમાં ચર્ચાઓ કરી છે. મોર દેન 300 ટોક શોઝ કર્યા છે સરે, અને ટીવી પ્રોગ્રામ્સ પણ એટલા બધા કર્યા છે મેડિકલ કન્ડિશન્સ ઉપર, જેનાથી કમ્યુનિટીમાં અવેરનેસ ક્રિએટ થાય. દર્શક મિત્રો, આજે આપણે ડોક્ટર નિહલ સાધુ સાથે એટલે ભેગા થયા છીએ કે COVID-19 વેક્સિનેશન ડ્રાઈવ અત્યારે આખા ઇન્ડિયામાં ચાલી રહી છે, અને એની માટે બહુ બધી ગેરમાન્યતાઓ છે, અમુક મિથ્સ છે, જે દૂર થાય અને મેક્સિમમ લોકો આ ડ્રાઈવમાં જોઈન થાય વેક્સિનેટ કરવા માટે જ્યારે ચાન્સ મળે. એની માટે આપણે એક સર જોડે વાર્તાલાપ કરીશું અને બધાના પ્રશ્નો હશે જે મનમાં મૂંઝવતા હશે સોલ્વ કરવાની ટ્રાય કરીશું. તો હું પોતે મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. આઈ માય સેલ્ફ ડોક્ટર મિહિર દેવ ઝાલા, પ્રિન્સિપાલ જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી. અને અમે દર મહિને 1 થી 2 આવા લાઈવ શો કરતા હોઈએ છીએ, જેનાથી કમ્યુનિટીમાં અવેરનેસ આવે. અને એના જ ભાગરૂપે આજે COVID-19 વેક્સિનેશન માટે આપણે અવેરનેસ ટોક રાખી છે ડોક્ટર નિહલ સાધુ સર જોડે. વન્સ અગેન વેલકમ ડોક્ટર નિહલ, અને આઈ હેન્ડ ઓવર ધ સેશન ટુ ડોક્ટર રંજીત એન્ડ ડોક્ટર હેમલ. સો આપણે આગળ ક્વેશ્ચન આન્સર સેશન આગળ ચાલુ કરીએ. થેન્ક યુ. Thank you, Mihir sir. Thank you very much. Okay, welcome Dr. Nehal Sadhu. A very warm good morning to you, sir. Yes. Yeah, and I am extremely Thank you very much. Thank you. Yeah, those are present કે થોડું ટેકનિકલ ઇશ્યુના કારણે આપણે થોડું લેટ થઈ ગયા છે. થોડો સર, હવે છેલ્લા 1 વર્ષથી સર આપણે સાંભળી રહ્યા છે કોરોના. હાલના પરિસ્થિતિમાં સર કોરોનાનું શું સ્ટેટસ છે એટ પ્રેઝન્ટ? યસ, વેરી નાઇસ ક્વેશ્ચન. એન્ડ પહેલા તો બધાને એક્સ્ટ્રીમલી સોરી કે થોડું ડિલે થયું છે.
all student, all parents who are watching this live program are welcoming. We are warm welcome from JG College of Physiotherapy and from DNS Talkshow. જે જે પોઝિશન છે એમ કહું તો હાલ એક હર્ડ ઇમ્યુનિટી ક્રિએટ થઈ રહી છે અને હર્ડ ઇમ્યુનિટીના લીધે કદાચ herd immunity એટલે almost 2/3 of the population are either infected or either going to be infected or vaccinated. So હાલ જે પોઝિશન છે ઇન્ડિયાની અંદર ખાસ કરીને ગુજરાત અમદાવાદની અંદર ઘણી સરસ કંટ્રોલમાં છે અને કદાચ એમ કહી શકાય કે આપણે this is the starting of end pandemic era. ઓકે સર. હવે સર પ્રેઝન્ટલી આપણે આપણા એટમોસ્ફિયરમાં આપણે એ સાંભળીએ છીએ કે વેક્સિન લો કે વેક્સિન ના લો. એટલે મારું હમણાં બીજું એક વસ્તુ એક ક્વેશ્ચન તમને એ પૂછવાનું છે સર કે કોરોના વેક્સિન અને નોર્મલ વેક્સિન જે છે એ બંનેમાં ફરક શું છે સર? ખૂબ જ સરસ ક્વેશ્ચન છે. જે હાવ બન્યો છે સમાજની અંદર કે કોરોનાની વેક્સિન લેવી કે નહીં લેવી, કોરોનાની વેક્સિનથી આ આડઅસર છે, કોરોનાના વેક્સિનથી પેલી આડઅસર છે, કદી પણ ભૂતકાળની અંદર કોઈ પણ વેક્સિન વિશે આટલી ચર્ચા નહીં થઈ હોય એટલી કોરોનાની વેક્સિન વિશે ચર્ચા થઈ રહી છે. તો ખરેખર ખોટી જ ચર્ચા છે. કોરોનાની વેક્સિન દુનિયાની બીજી બધી જે વેક્સિન છે પીડિયાટિક એજની અંદર કે એડલ્ટ એજની અંદર અપાતી વેક્સિનના જેવી જ છે. વેક્સિન એટલે એક રસી, રોગ પ્રતિકારક શક્તિ તમારા શરીરમાં વધારવા માટે બહારથી અપાતું એક ઇન્જેક્શન. એટલે એક સાદું ઇન્જેક્શન છે જે લેવાથી કોરોનાના વિરુદ્ધની અંદર તમારા શરીરની અંદર એન્ટીબોડીઝ બનતા હોય છે અને એ એન્ટીબોડી ઘણીવાર તમને હેલ્પફુલ થતા હોય છે કોરોનાની સામે લડવા માટે. એટલે આ વેક્સિન એ અન્ય વેક્સિનના જેવી જ છે, એ લેવી જ જોઈએ. દરેક વ્યક્તિએ આ વેક્સિન લેવી જોઈએ અને આ વેક્સિનથી 1% 1% પણ ગભરાવાની જરૂર નથી. ઓકે, થેન્ક યુ સર. સર હવે આપણે માર્કેટ કોરોના વેક્સિન્સ આપણે આવી તો એના વિશે તમારે શું? કદાચ થોડો ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યો છે. એવા 1-2 મેસેજ મળ્યા છે. કોઈના વાઈફાઈ મારા વાઈફાઈમાં છે. Yeah, some technical issue is going on. I think the net is weak. I think so. But it will be okay presently. Now it's clear, I think. I think now it's clear, right? યુવી અહીં વાઈફાઈ બરોબર છે જોઈ લો. The Wi-Fi is perfectly okay. Now okay? Yes, sir. From this side, it's okay, sir. Yeah. Okay. What I was asking you, sir, there are multiple vaccines available for corona. So, એના માટે સર તમે કઈ કેટલા types of vaccines are available in the market present day? Again, network problem. Again, I think there is some technical issue, some net problem is going on. We are dealing with that. Yeah. So, કોરોનાની મલ્ટિપલ વેક્સિન્સ છે. દુનિયાની અંદર કદાચ 50 થી વધારે કંપનીઓ હાલ કોરોનાની વેક્સિનની હોડમાં છે અને પ્રાઉડની મોમેન્ટ છે કે સાઉથ એશિયાના જે બહુ વધારે વેઇટ કરવામાં આવતી હતી એવા કન્ટ્રીઝ કે જેની અંદર મોસ્ટ પોપ્યુલેટેડ કન્ટ્રીઝ છે એમાં ભારતે પહેલ કરી અને આપણી પણ 2 વેક્સિન હાલ ચાલુ થઈ ગઈ છે અને લાખોની સંખ્યામાં લોકોને અપાઈ ગઈ છે અને ઇટ ઇઝ સેફ. કોવિશિલ્ડ એન્ડ કોવેક્સિન બોથ આર સેફ. યુએસની અંદર ફાઇઝરની, કેનેડાની અંદર મેડોનાની, યુકેની અંદર પણ આપણી જ કોવિશિલ્ડ જાય છે, બ્રાઝિલની અંદર કોવિશિલ્ડ, ઓસ્ટ્રેલિયાની અંદર ફાઇઝર. એટલે આ હાલ તો આ 5 વેક્સિનની જે ચર્ચા થઈ રહી છે સાથે સાથે રશિયાની સ્પુટનિક એ પણ ખૂબ સારી વેક્સિન છે. વેક્સિન ટેકનિકલી કદાચ મેન્યુફેક્ચર વાઇઝ થોડી જુદી હોય. જે રીતે ફાઇઝરે વાત કરી એ રીતે લોકો જેનેટિક એન્જિનિયરિંગથી વેક્સિન બનાવી છે, mRNA વાળી વેક્સિન છે. કદાચ ફાઇઝરની વેક્સિન
2-5% વધારે પ્રિવેન્શન કરાવી રહી છે, કદાચ કોવિશિલ્ડ 2-5% ઓછું પ્રિવેન્શન કરાવી રહી છે, પણ જે ઓછું પ્રિવેન્શન કરાવી રહી છે એની આડઅસરો પણ ઓછી છે. કોરોનાની વેક્સિન જે ભારતમાં મળી રહી છે ખરેખર ખૂબ જ સારી છે, આપણા એટમોસ્ફિયરમાં સેટ થાય એવી છે, આપણી ઇમ્યુન સિસ્ટમને મેચ થાય છે, તો આ વેક્સિન લેવી જ જોઈએ. ઓકે સર, હવે તમે કીધું કે આ વેક્સિન લેવી જ જોઈએ, એટલે મારું હવે એકદમથી મારા મગજમાં એવું આવ્યું, આવું એક ક્વેશ્ચન આવ્યું છે કે કોને કોને વેક્સિન લેવું જોઈએ? ખૂબ સરસ ક્વેશ્ચન છે, ખૂબ સરસ ક્વેશ્ચન છે. એક જ વાક્યમાં આન્સર કે 20 વર્ષથી મોટી ઉંમરના દરેકે વેક્સિન લેવી જોઈએ. હાલ જે ગાઈડલાઇન્સ છે એ મોર દેન 20 years ઈચ એન્ડ એવરીબડી વેક્સિન લેવી જોઈએ. જે પહેલો લોટ ચાલી રહ્યો છે એની અંદર હેલ્થ કેર વર્કર્સ, ડોક્ટર્સ અને જે લોકો વોરિયર્સ છે, પોલીસ કર્મી છે કે આર્મીના પર્સન છે, એમને અપાવી રહી છે. સેકન્ડ લોટની અંદર કદાચ મોર દેન 50 years સિનિયર સિટીઝનને વેક્સિન મળવાની છે. એક જ વસ્તુ છે કે વેક્સિન સેફ છે, વેક્સિન દરેકે લેવાની છે. વેક્સિન લેવાથી દરેકને ફાયદો જ થવાનો છે. જેને રિસન્ટ ઇન્ફેક્ટ થયેલા છે એવા જ વ્યક્તિ કદાચ શરૂઆતમાં વેક્સિન ના લે તો હિતાવહ છે. જેમને ડિસેમ્બરમાં, નવેમ્બર એન્ડમાં કે દિવાળી પછી જેમને ઇન્ફેક્શન થયેલું છે, જેમને રિસન્ટ ઇન્ફેક્શન છે અને જેમના શરીરમાં સારા એવા એન્ટીબોડી મોજૂદ છે, એવા લોકો હાલ વેક્સિન નહીં લે તો ચાલશે. એના સિવાયના દરેકે વેક્સિન લેવાની છે. ઓકે સર, હમણાં તમે કીધું કે દરેકે વેક્સિન લેવું જોઈએ, દેટ ઇઝ ગુડ, ફાઇન. બરાબર, પણ અમુક હમણાં માર્કેટમાં some of the community, એ લોકો if you are asking that question કે કેમ તમે હેસિનેટ, તો તમારા માધ્યમથી મારે જાણવું છે કે અવાજ મને થોડો કટ થયો હતો. so what are the side effects? મેક્સિમમ ક્વેશ્ચન્સ જે હમણાં નોર્મલ પબ્લિક ની જોડે છે, સાઇડ ઇફેક્ટ ઓફ ધી, હા, સાઇડ ઇફેક્ટ, યસ. ઘણા લોકોને વેક્સિન બાબતે ડાયમાં છે, કદાચ કોઈ ફોન આવતો મેં કાપ્યો. ઘણા લોકોને વેક્સિન બાબતે ખૂબ ડાયલેમા છે. ઘણા લોકોને એમ છે કે વેક્સિન લેવાથી લાંબા સમય આડઅસર થશે, વેક્સિન લેવાથી એક બે કેસ ગુજરી ગયા એવી પણ વાત આવેલી છે. વેક્સિન લેવાથી આ થશે, વેક્સિન લેવાથી તે થશે. આ બધી ખરેખર મિથ છે. ધીઝ આર નોટ ફેક્ટ્સ. આપણે ફેક્ટ વિશે વાત કરીએ તો વેક્સિન લેવાથી કોઈ આડઅસર થતી જ નથી. સામાન્ય આડઅસરો તો એક સાદું ઇન્જેક્શન લેવાથી મીડિયા નોંધ નથી લેતું. ઘણીવાર મીડિયાની અંદર એ નોંધ નથી લેવાતી કે એનાફિલેક્ટિક રિએક્શન છે, કોઈને એલર્જીક રિએક્શન હોય, એને નાનું મોટું અસર થતી હોય છે. બાકી વેક્સિન લીધા પછી 24 કલાકની અંદર થોડો થાક લાગવો, થોડો તાવ આવવો, ઘણીવાર ઘણા લોકોને 1-2 દિવસ ફ્લુ લાઇક સિમ્પટમ આવતા હોય છે. તો આ સિમ્પટમ એ સામાન્ય સિમ્પટમ છે. આ સિમ્પટમ એ 100% સામાન્ય સિમ્પટમ છે. તો આનાથી વધારે કશું જ થતું નથી. હાલ ભારતની અંદર લાખોથી વધારે લોકોએ વેક્સિન લઈ લીધેલી છે અને બધા સરસ રીતે ચાલી રહ્યા છે. બધા પોતાનું નિયમિત કાર્ય કરી રહ્યા છે. મોટા મોટા ડોક્ટર્સે વેક્સિન લીધી છે. એટલે ગભરાવાની જરૂર નથી કે વેક્સિનની કોઈ ખરાબ આડઅસરો હોય. if there is some side effect, it will be temporary, જે ખાલી તમારા 2 દિવસ સુધી રહેશે, that's it. After all, your body immune with that particular side effects. બરાબર? યસ. બીજું એક મારે એક પ્રશ્ન તમને એ પૂછવું છે કે ચલો સપોઝ મેં વેક્સિન લઈ લીધું, કે સપોઝ નોર્મલ વેક્સિન લીધા પછી પણ ફોલો ધ સેમ પ્રિકોશન કે પછી હેન્ડ સેનિટાઈઝર, તો એને જાળવી રાખવું એ જરૂરી છે કે નહીં? પછી ઓકે નથિંગ કે એવું કંઈક, એના વિશે તમારે શું કેવું સર? વેરી નાઇસ ક્વેશ્ચન. અને આ ક્વેશ્ચન દરેકને સમજવો, દરેકે પાળવો ખૂબ જરૂરી છે કે વેક્સિન લઈ લીધી એટલે આપણે પ્રિવેન્ટ નથી થઈ જતા. શરૂઆતમાં એક કેસની બહુ ચર્ચા થયેલી હતી. એક મારે નામ નથી દેવું, એક મિનિસ્ટર હતા, તો એમને વેક્સિન લીધા પછી 15 દિવસની અંદર કોરોના થયેલો, એ સબ્જેક્ટ બનેલા હતા. વેક્સિન એકવાર તમે લઈ લો છો તો એના પછી 28 થી 45 દિવસની અંદર તમારા શરીરની અંદર એન્ટીબોડી ડેવલપ થતા હોય છે.
એટલે આફ્ટર સર્ટેન ટાઈમ તમે એનાથી પ્રિવેન્ટ થતા હો છો. આજે મેં વેક્સિન લઈ લીધી અને કાલથી હું ફરવા માંડું, કાલે માઉન્ટ આબુ ફરી આવું, ઉદયપુર ફરી આવું, માસ્ક કાઢી નાખું, એ બહુ મોટી ભૂલ છે. એ ખરેખર બહુ મોટી ભૂલ છે. વેક્સિન લીધા પછી તમારા બોડીને એન્ટીબોડી બનાવતા થોડો ટાઈમ લાગતો હોય છે, અને એના પછી પણ જે નોર્મલ પ્રિકોશન્સ છે, જેમ કે સેનેટાઈઝર, માસ્ક એન્ડ સોશિયલ ડિસ્ટન્સિંગ, એનું પાલન આપણે એટલીસ્ટ 2021માં કરતા રહેવાનું છે. એનું કારણ છે કે આપણે વેક્સિનેટેડ છીએ, પણ આપણા બાજુમાં બેઠેલો વ્યક્તિ વેક્સિનેટેડ નથી. વેક્સિન લેવાથી કોરોના નથી જ થતો એવું પણ નથી. વેક્સિન લેનાર વ્યક્તિને 8-10% ની અંદર કોરોના થઈ પણ શકે છે, પણ માઇલ્ડ થતો હોય છે. જે સિરિયસ કેસ આઈસીયુ લેવલના થતા હોય છે એવા નથી થતા હોતા. એટલે જ્યાર સુધી સર્ટેન પીપલ, ભારતના અમુક વસ્તી કે જેને કહેવાય કે 60% જેટલા વેક્સિનેટેડ ના થઈ જાય ત્યાં સુધી SMS નું ફોલો કરવું જરૂરી છે. SMS હું કહેતો જ આવ્યો છું એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક એન્ડ સેનિટાઈઝર. આ કરવાથી કદાચ આપણે વેક્સિન ની સાથે સાથે કોરોનાની ચેનને પણ તોડી પાડીશું. એટલે આ તો કરવું જરૂરી જ છે. યસ સર. સર, હવે તમે બહુ ઇનિશિયલી આપણે સ્ટાર્ટિંગમાં તમે જ્યારે આપણે આ લાઈવ સેશન ચાલુ કર્યું ત્યારે તમે એક વર્ડ યુઝ કરેલો, હર્ડ ઇમ્યુનિટી. સર, એ હર્ડ ઇમ્યુનિટી વસ્તુ છે, પ્રેઝન્ટ એ હર્ડ ઇમ્યુનિટી છે કે શું, એની વિશે તમારે? સર, તમે બહુ સરસ ક્વેશ્ચન કર્યો છે કે હર્ડ ઇમ્યુનિટી એ કોરોના પછી સૌથી વધારે વપરાયેલો, સૌથી વધારે ચર્ચાયેલો શબ્દ છે. અને હર્ડ એટલે ટોળું અને ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ. તો ટોળાની રોગ પ્રતિકારક શક્તિ એટલે હર્ડ ઇમ્યુનિટી. બહુ સિમ્પલ શબ્દોમાં મેં સમજાવ્યું. 2/3 ઓફ ધ ટોટલ પોપ્યુલેશન, 100 માંથી 66%, 66% અરાઉન્ડ 60 to 70% આઈધર ઇન્ફેક્ટ થઈ જશે, આઈધર વેક્સિનેટેડ થઈ જશે. તો સમાજની અંદર ટોળાની રોગ પ્રતિકારક શક્તિ એક ઊભી થશે. તો શું થશે? તો આપણે 4 જણા બેઠા હોઈશું વાતો કરવા માટે, એમાંથી 3 જણા આઈધર વેક્સિનેટેડ હશે અથવા તો કોરોનાની એન્ટીબોડી વાળા હશે. તો ચોથો વ્યક્તિ છે ઓટોમેટિક પ્રિવેન્ટ એટલા માટે થઈ જાય છે કે પેલી જે ચેઇન છે કોરોનાની એ તૂટી જતી હોય છે. તો હર્ડ ઇમ્યુનિટી આ શબ્દ છે. મેં શરૂઆતમાં કહ્યું કે કેસ કેમ ઓછા થઈ રહ્યા છે, તો આઈ થિંક આપણે હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ જઈ રહ્યા છે. નોંધવામાં આવ્યા હોય કે ના આવ્યા હોય, માઇલ્ડ હોય કે મોડરેટ હોય, પણ કદાચ 50% થી વધારે પોપ્યુલેશનને કોરોના થઈ ગયો છે. અને ધેટ્સ વાય કોરોના ઇઝ કંટ્રોલિંગ. આપણે લોકોએ પ્રિકોશન પણ બીજા દેશો કરતા 100% સારું રાખ્યું છે. માસ્કનું પ્રિકોશન ઇન્ડિયાની અંદર કદાચ સરાહનીય છે. સેનિટાઈઝર વસ્તુ પણ સારી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ એટલું બધું જળવાતું નથી ઘણી જગ્યાએ, પણ તેમ છતાં પબ્લિકે ખૂબ સપોર્ટ કર્યો છે અને એ સપોર્ટ અત્યારે દેખાઈ રહ્યો છે. એટલે હર્ડ ઇમ્યુનિટી જે ડેવલપ થઈ રહી છે એ 2/3 ઓફ ધ પોપ્યુલેશન કદાચ ઇન્ફેક્ટેડ થઈ ગયું હોય, અને હાલ જૂન જુલાઈ મહિના સુધી કદાચ બાકીની જે પોપ્યુલેશન છે એની અંદર વેક્સિન આપી દેવામાં આવશે તો હર્ડ ઇમ્યુનિટી આવી જશે. આ વાત તમારી એકદમ સાચી કીધું સર કે ઇન્ડિયામાં આપણે આ ભલે આ 3 માંથી જે છેલ્લું તમે જે આપણે થોડું ઓછું ફોલો કરે છે, પણ જે 2 વસ્તુ ધેટ ઇઝ માસ્ક પહેરવું અને હેન્ડ સેનિટાઈઝર, મોબાઈલની જેવું આપણી ખિસ્સામાં હોય ને હોય જ, ક્યાંય પણ જે હોય જ. યસ. એન્ડ ઇટ વોઝ વેરી ઇન્ફોર્મેટિવ સર. હવે મારા જે કલીગ છે ડોક્ટર, શી વિલ બી એસિસ્ટિંગ યુ ઓર શી વિલ બી સેશન આગળથી જે એમને પણ અમુક ક્વેશ્ચન્સ છે જે હવે ડોક્ટર હેમલ પટેલ એ શ્યોર. થેન્ક યુ ફોર એપ્રિસિએશન. નાઇસ ક્વેશ્ચન. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ હેમલ, હાઉ આર યુ? બસ ફાઇન સર. હવે આપણે બધાને એક ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ન્યૂ નોર્મલ અને એનાથી શું ફાયદા થાય છે સર? કે સમજાવી શકશો કે ન્યૂ નોર્મલ શું? થેન્ક યુ હેમલ. અને બધાને જણાવી દઉં કે આ જે લાઈવ સેશન ચાલી રહ્યો છે એનો શ્રેય હેમલને જાય છે. પહેલા એમને મારી સાથે વાત કરેલી ને પછી અમે કોઓર્ડિનેટ કર્યું. સો સી ઇઝ કોઓર્ડિનેટિંગ સચ એ નાઇસ વે એન્ડ પછી આ ટર્ન અપ કર્યું છે. એન્ડ હેમલ, વેરી નાઇસ ક્વેશ્ચન. ન્યૂ નોર્મલ, આ અમે લોકો જયારે ડીએનએ સ્ટોક લાઈવ કરેલો હતો ડોક્ટર તેજસ પટેલ સાહેબે બહુ સરસ સમજાવેલું હતું કે ન્યૂ નોર્મલ એટલે કંઈ જ નહીં, કંઈ જુદું નથી.
પરંતુ માસ્ક પહેરીને ફરવું છે. અત્યારે હાલ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું છે. કોઈ પણ જગ્યાએથી ઘરે આવીએ ત્યારે પહેલા આપણે સ્નાન કરી લેવું છે, ટેક બાથ, તમારા હાથને સેનિટાઈઝ કરો. આ બધી વસ્તુ છે ન્યૂ નોર્મલ એરામાં આવે છે. તમારે કોઈ કામ અટકાવવાનું નથી. તમે જે કરતા હોય એ કરે જાઓ. ક્યાંય જવાનું હોય તો જાઓ પણ ખરા, કોઈ પ્રસંગ એટેન્ડ કરવાનો હોય તો એટેન્ડ પણ કરો, પણ વિથ પ્રિકોશન. જે પહેલા થોડા વધારે આપણે બિંદાસ હતા એવા નથી રહેવાનું. હવે થોડું પ્રિકોશન જાળવવાનું છે. અને તમને સરપ્રાઈઝ થશે હેમલ કે ન્યૂ નોર્મલ એરાના લીધે, બીંગ અ ફિઝિશિયન, હું તો ફિઝિશિયન છું, ન્યૂ નોર્મલ એરાના લીધે કદાચ રેસ્પિરેટરી ડિસીઝ બધા જ જતા રહેશે. અમે માર્ક કર્યું છે કે કોરોનાની સાથે સાથે ઘણા બધા રેસ્પિરેટરી ડિસીઝ ઓછા થઈ ગયા છે. આપણે 2 વર્ષની અંદર ભારત દેશ કે જે આટલો બધો પોપ્યુલેટેડ છે, ગીચ છે, ભારત દેશની અંદર ટીલ ટુડે ટ્યુબરક્યુલોસિસ થી મૃત્યુનો આંકડો ખૂબ ઊંચો છે. તો કદાચ 2 વર્ષની અંદર આપણે ટ્યુબરક્યુલોસિસને પણ નાથી રહ્યા છીએ. તો આ બધું થેન્ક્સ ટુ માસ્ક. જે માસ્ક કોરોનાથી બચાવી શકતું હોય એ સામાન્ય શરદી, સામાન્ય ખાંસીથી તો બચાવી શકે છે. આપણે બહાર નીકળતા હોઈએ અને ડસ્ટ, જેને એલર્જી હોય, જેને પોલન એલર્જી હોય, એ બધા જો માસ્ક પહેરીને ફરતા હોય તો કેટલો બધો બચાવ થશે. એટલે બીઇંગ ફિઝિશિયન મેં તો છેલ્લા 2 મહિનાથી માર્ક કર્યું કે અમને દર વર્ષે જે દર્દીઓ જોવા મળતા હતા એલર્જીક, જે દર્દીઓ અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના પણ જોવા મળતા હતા, એ બધા જ ઓછા થઈ ગયા છે. ઇવન આ વર્ષે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાની સિઝન, જેને અમે લોકો સિઝન કહેતા હોઈએ છીએ મોન્સૂનની અંદર, એ પણ ઓલમોસ્ટ નીલ હતી. કેમ નીલ હતી? મચ્છરો નહોતા? ના, મચ્છરો ચોક્કસ હતા, પરંતુ આપણે લોકોએ ન્યૂ નોર્મલ પાડ્યું હતું. આપણે લોકોએ કાળજી રાખી હતી. આપણે સ્વચ્છતાનું પાલન કરેલું હતું, માસ્ક પહેર્યું હતું, સેનિટાઈઝ કરતા હતા આપણા હાથને, અને એના લીધે થઈ અને આપણે ઘણા રોગોને નાથી રહ્યા છીએ. તો ન્યૂ નોર્મલમાં જીવવાથી આપણી હેલ્થ સારી જ રહેવાની છે. અને સર, આપણે કોરોના થઈ ગયેલા દર્દીને શું વેક્સિન લેવી જરૂરી છે? બહુ મોટો ક્વેશ્ચન કે એ વેક્સિન લેવી બધાને એક મૂંઝવણ કે લેવી જોઈએ અને લેવી તો ક્યારે? ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. ખૂબ અગત્યનો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન ને જે કહેવાય ને કે હાલ ટોક ઓફ ધ ટાઉન છે કે સાહેબ મને તો કોરોના થઈ ગયો છે, મારે વેક્સિન લેવી નહીં, હું તો ગભરાઉં છું. સેમ લાઈક મી, મને પણ એવું જ છે કે મને પણ થઈ ગયો છે. સાહેબે પણ એમ વાત કરી, ઘણા લોકોને થઈ ગયો હશે. પરંતુ હું ફરીથી કહું છું કે જે લોકો એજ્યુકેટેડ છે, જે લોકો સમજે છે, એવા લોકોએ એમના ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરવો જોઈએ. એમનો ફિઝિશિયન હાલ એક સિમ્પલ એન્ટીબોડી નામનો ટેસ્ટ થતો હોય છે. એન્ટીબોડીનો ટેસ્ટ દરેક લેબોરેટરી કરતી હોય છે. ફિઝિશિયનની સલાહથી જો એન્ટીબોડી કરાવી દેવામાં આવે અને જો તમારા શરીરમાં કોરોનાની વિરુદ્ધની એન્ટીબોડી મોજૂદ હોય, જો પ્રેઝન્ટ હોય, તો કદાચ તમે વેક્સિન નહીં લો ને તો પણ ચાલશે શરૂઆતના સમયની અંદર. પણ સર્ટેન સમય પછી તો દરેકે વેક્સિન લેવાની જ છે. ટૂંકમાં કહી દઉં તો છેલ્લા 3 મહિનામાં જેને કોરોના થયેલો છે એ લોકો નહીં લે હાલ તો ચાલશે, એ લોકોએ માર્ચ પછી લેવાની છે. પણ જેને દિવાળી પહેલા અથવા તો ઓક્ટોબર મહિના પહેલા જેને કોરોના થયેલો છે એ બધાએ પોતાના શરીરના એન્ટીબોડી ચેક કરાવ્યા પછી જો ઓછા હોય અથવા ના હોય તો એવા દરેકે વેક્સિન લેવી જોઈએ. બીજી વાત હેમલ કે તમને ડિસીઝ થયો છે તો તમે 3 મહિના સુધી એના એન્ટીબોડી રહે છે, 3 મહિના સુધી તમે પ્રિવેન્ટ છો. પરંતુ જો તમે વેક્સિન લઈ લો છો અને વેક્સિનના જે એન્ટીબોડી પ્રોડ્યુસ થવાના છે ફ્યુચરની અંદર, એ કદાચ લોંગ સમય સુધી લેવાના છે. ઘણાને 1 વર્ષ, 2 વર્ષ, ઘણામાં લાઈફ ટાઈમ પણ રહેશે એવી પણ વાત છે. એટલે વેક્સિનના જે એન્ટીબોડી છે ખૂબ જરૂરી છે. અને હર્ડ ઇમ્યુનિટી ફ્યુચરની અંદર કોરોનાને નાથવા માટે જે આપણે ડેવલપ કરવાની છે, જે રીતે પોલિયો માટે ચાલી રહ્યું છે, દરેકે પોલિયો રવિવાર પાડી રહ્યા છે. પોલિયો રવિવાર શું છે? ઘણા છોકરાઓ, નાના બાળકો, ઘણા એજ્યુકેટેડ પરિવારના બાળકોને પણ અપાવવા જાય છે. એનું કારણ છે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે. અને પોલિયોના વિરુદ્ધમાં આપણે 1-2 વર્ષમાં હર્ડ ઇમ્યુનિટી થઈ જશે પછી પોલિયો નામનો વાયરસ ભારતમાંથી જતો રહેશે. તો આ માટે જ વેક્સિન દરેકે લેવાની જ છે. હાલ સર્ટેન પીપલ્સને કદાચ કોરોના થઈ ગયો હોય, 2-3 મહિના વેઇટ કરી લો, પણ પછી લેવાની તો છે જ. સર, બીજું કોરોનાના રોગનો આટલો બધો ભય કેમ છે? ત્યારે આપણે જોઈએ છીએ કે એટલો બધો ભય, એટલો બધો ફિયર છે બધાને કે લાઈક આટલો ફિયર બીજા કોઈ ડિઝીઝમાં જનરલી જોયો નથી કે જેટલો અત્યારે કોરોનાનો છે. તો સર એનું શું કારણ હોઈ શકે?
આ પણ અગત્યનો ક્વેશ્ચન છે. જે બી દર્દી અમારી પાસે આવતું હતું સિઝનની અંદર, હાલ પણ કદાચ કોઈ ફીવર વાળા આવે અને અમે કોરોનાની વાત કરીએ છીએ ને તો તરત જ ના સાહેબ કોરોનાની વાત ના કરશો, તમે દવા કરી દો. પછી હું એમને સમજાવતો હોઉં છું કે કોરોના એક એવો ડિસીઝ છે કે 100માંથી 99.5% દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. તો આ રોગનો આટલો બધો હાઉ કેમ? કદાચ દુનિયાની અંદર થયેલા સાદા રોગોમાં કોરોનાની ગણતરી થશે ફ્યુચરની અંદર, પરંતુ હાઉ એટલા માટે છે કે ઇટ ઇઝ હાઈલી ઇન્ફેક્ટિવ. એક વ્યક્તિને હોય તો બીજાને થઈ જાય, બીજાને હોય તો ત્રીજાને થાય, આખી ચેઇન બનતી હોય છે. અને એમાં જો એક ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ વ્યક્તિ આવી જાય તો એને આ રોગ સિરિયસ થાય અને આ રોગ એને આઈસીસીયુ સુધી લઈ જાય. ઘણા સિનિયર સિટીઝન હોય, એક એક્ઝામ્પલ આપું તો બાળકોને તો એક જ દિવસમાં કોરોના મટી જતો હોય છે, એક જ દિવસમાં. વેરી સિમ્પલ. ઘણા લોકોને મેં જોયું છે કે એક દિવસ શરદી ખાંસી આવે, બીજા દિવસથી સાજા. પરંતુ એમના ઘરમાં જો ઘરડા દાદા દાદી હોય અને એમનાથી એમને ઇન્ફેક્શન લાગે ને તો એ બંનેમાંથી કોઈ એક સિરિયસ થતું હોય છે અને આઈસીયુમાં એડમિશન અને પછી 50-50 ચાન્સ થઈ જતા હોય છે. એટલે કોરોનાની ધ્યાન રાખવી ખૂબ જરૂરી છે. અધરવાઇઝ ઇટ ઇઝ ધ સેફેસ્ટ વન. 99.5, હું તો 99.9 કહીશ, કારણ કે ઘણા કેસ એવા છે કે જેને ખબર પણ નથી પડી. એટલે 99.9% રિઝલ્ટની અંદર સારા થઈને ઘરે આવતા હોય તો એ રોગથી ગભરાવાની જરૂર નથી. ઓકે સર. અને સર આજે શું આ વેક્સિનેશન અભિયાન જે આપણો ચાલી ત્યારે એ વેક્સિનેશન શું કોરોના માટે એ જરૂરી છે અને કેમ જરૂરી છે? કારણ કે એટલા બધા લોકો ભયભીત થઈ ગયા છે, તો હવે વેક્સિનેશન જરૂરી છે અને કેમ જરૂરી છે સર? આપણે એને નાબૂદ કરવા માટે શું જરૂરી છે એમાં? આ પણ બરોબર છે અને ખરેખર મીડિયાનો ક્યાંક હાવ છે, કોઈ જગ્યાએ ગૂગલનો હાવ છે, કોઈ જગ્યાએ લિમિટેડ જ્ઞાન છે, એના લીધે થઈ અને લોકો, બાકી દુનિયામાં હાલ અત્યાર સુધી સેંકડોની સંખ્યામાં વેક્સિનો આવી અને ગઈ, પણ કોઈ વેક્સિનની આટલી ચર્ચા નથી થઈ. કોઈ વેક્સિન લેવી કે ના લેવી એ તમારા ડોક્ટર પર છોડી દો. ભારત જ એક એવો દેશ છે કે જેની અંદર ડોક્ટરોએ શરૂઆત કરી. 1 મહિનાથી ડોક્ટરો વેક્સિન લઈ રહ્યા છે. કેમ લઈ રહ્યા છે? તો આમ જનતાને સમજાવવા માટે કે અમે લોકો વેક્સિન લઈ રહ્યા છે, અમને કંઈ થતું નથી, તમે પણ આગળ આવો અને વેક્સિન લઈ લો. એટલે વેક્સિનનો જે હાવ છે એ ગૂગલિયું જ્ઞાન છે, એ મીડિયાનો હાવ છે. એક કેસ કોઈ જગ્યાએ થયો હોય અને વેક્સિન લીધાના 15 દિવસ પછી થયો હોય તો પણ મીડિયામાં હાઇલાઇટ થતો હોય છે, ખોટો હાઇલાઇટ થાય છે. આ ખરેખર ખોટી વસ્તુ છે. જે પોઝિટિવ મુદ્દાઓ છે એને હાઇલાઇટ કરવા જોઈએ. એટલે વેક્સિન, હું તો ફરીથી કહું છું, વેક્સિન દરેકે લેવી જોઈએ. ભારતની વેક્સિન ખૂબ જ સેફ વેક્સિન છે, આપણા એટમોસ્ફિયર વાળી વેક્સિન છે. આ વેક્સિનથી ઇમ્યુનિટી પણ વધશે દરેકની અને કોરોનાને નાથવા માટેની મોટી જવાબદારી આપણે બધાની છે. તો વેક્સિન દરેકે લેવી જ જોઈએ. યસ સર. સર, આ કોરોના રોગના જે લોંગ ટર્મ કોમ્પ્લિકેશન જેને કહેવાય કે એ શું છે સર? આપણે તો બધું જાણી લીધું કે કોરોના વેક્સિનેશનની, હવે લોંગ ટર્મ લાંબા ગાળે સર એના કોમ્પ્લિકેશન શું થઈ શકે કોરોના રોગના? કોરોના ડિસીઝ છે હેમલ, એને જો હું એવું માનું છું કે જો શરૂઆતના 1 વીક 2 વીકની અંદર જો એને કંટ્રોલ કરી લેવામાં આવે ને તો એનાથી કોઈ કોમ્પ્લિકેશન થતા જ નથી. ફાઇબ્રોસિસ જેને કહેવામાં આવે છે એ ઘણીવાર ઘણા કેસની અંદર થતું હોય છે, પણ એ પણ 3 મહિનાની અંદર જતું રહેતું હોય છે. જે સિનિયર સિટીઝન છે, જે 60, 70, 80 વર્ષથી મોટી ઉંમરના છે, એ લોકોને ખરેખર લોંગ ટર્મ ઘણીવાર શ્વાસની તકલીફ કે રહેતું હોય છે. કોઈ ડાયાબિટીક લોકો હતા જેને ઘણીવાર મ્યુકોરમાઇકોસિસ જેને કહેવાય કે એક પ્રકારની ફંગાઈ જે છે એ ઘણાને થયેલી છે. બાકી અધરવાઇઝ આઈ ડોન્ટ થિંક સો કે લોંગ ટર્મ કોઈ કોમ્પ્લિકેશન છે. કોરોનાથી જે દર્દીઓ સાજા થયા છે બિલકુલ સાજા થયેલા છે. તમારી સામે હું પોતે પણ એક દર્દી તરીકે જ બેઠેલો છું. આઈ એમ ઓલ્સો કોરોના વોરિયર. મને તો કઈ લાગતું જ નથી કે મને ક્યારે થયો અને ક્યારે મટી ગયો. ઇવન માય ફાધર ઇઝ 83 years old. એમને મારે હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા, એમને COPD પણ છે, પણ તેમ છતાં હી ઇઝ ડુઈંગ વેલ, કારણ કે એમને ટ્રીટમેન્ટ થઈ ગઈ અને અઠવાડિયાની અંદર રજા મળી ગઈ હતી ને હાલ બિલકુલ સાજા છે. એટલે એવી કોઈ કોમ્પ્લિકેશન નથી. સામાન્ય ડેન્ગ્યુ મલેરિયામાંથી જેમ તમે બહાર આવી જતા હો એમ કોરોનામાંથી પણ તમે બહાર આવી જ જતા હો છો. કોરોનાને છુપાવવાનો નહીં, કોરોનાને સરેન્ડર થઈ જવાનું. તમારો ડોક્ટર જે કહેતો હોય એની ટ્રીટમેન્ટ કરી લેવાની. ટ્રીટમેન્ટ થઈ જશે તો કોરોનાથી લોંગ ટર્મ કોઈ કોમ્પ્લિકેશન નથી. ઓકે સર.
સર, આપણે કોરોનાથી બચવા માટે ફેમસ ટોક શો ડીએનએસ ટોક શોમાં 100 થી વધુ ઇન્ટરવ્યુ સર કર્યા છે. તો સર, તમારો એક્સપિરિયન્સ શેર કરી શકશો કે એ ઇન્ટરવ્યુમાં અને કઈ રીતે સર આમાં આપણને હેલ્પફુલ રહેશે? યસ હેમલ, ડીએનએસ ટોક શો મારું ડ્રીમ ટોક શો હતો અને મેં ઇન્સ્ટાગ્રામ લાઈવમાં એક સાથે શરૂ કરેલો હતો લાસ્ટ એપ્રિલ મે મહિનાની અંદર. અને 100 થી વધુ ઇન્ટરવ્યુમાં પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલ સાહેબ, પદ્મશ્રી ડોક્ટર સુધીર શાહ સાહેબ, ડોક્ટર નવનીત શાહ સાહેબ, ઘણા બધા મોટા મોટા ડોક્ટર્સ છે અમદાવાદના, સમીર દાની સર, ઘણા લોકો સાથે મેં વાત કરી. મારા ઘણા કલીગ્સ, મેં ઘણા યુએસ ઓસ્ટ્રેલિયાના ડોક્ટર સાથે એ વખતની પોઝિશન વિશે ચર્ચા કરેલી. ખૂબ સારો એક્સપિરિયન્સ હતો મારો. અને એ એક્સપિરિયન્સથી અમને એ જાણવા મળતું હતું કે કોરોનાથી લોંગ ટર્મ કોઈ કોમ્પ્લિકેશન નથી થવાના. કોરોનાની તકેદારી ખૂબ જરૂરી છે. કોરોનાને છુપાવવાની જરૂર નથી. જો તમે 10-15 દિવસ કોરોનાને ડેવલપ થવા દેશો એની ટ્રીટમેન્ટ કર્યા વગર, તો તમારા શરીરમાં ઘર કરી જતું હોય છે. એના કરતા એને પહેલા, બીજા, ત્રીજા દિવસે એની ટ્રીટમેન્ટ શરૂ થઈ જવા દો. તમારા ડોક્ટર એના માટે બેસ્ટ જજ છે. એ ટ્રીટમેન્ટ જો કરી દેશે તો કોરોનાથી કોઈ કોમ્પ્લિકેશન નહીં થાય. અમે ફેમસ ડીએનએસ ટોકમાં એ વખતે આ જ વાતને હાઇલાઇટ કરેલી હતી. મેં ઘણા કોરોના વોરિયર્સ, જે ઇમરાન ખેડાવાલા ફર્સ્ટ એમએલએ ગુજરાતના, કે જેમને કોરોના થયેલો હતો એપ્રિલ મહિનાની અંદર, એમની સાથે પણ મેં વાત કરેલી. એમના થકી સર્ટેન કોમ્યુનિટીને અમે કહેલું હતું કે કોઈએ ગભરાવાની જરૂર નથી. એ વખતે કોરોનાના ટેસ્ટ કરાવતી વખતે લોકો ગભરાતા હતા, પાછળથી કોરોનાની ટ્રીટમેન્ટ લેતા લોકો ગભરાતા હતા, હાલ વેક્સિન માટે કોરોનાથી લોકો ગભરાય છે. તો આ તબક્કાવાર જે ચાલી રહ્યું છે એ ખરેખર કોઈ પણ જગ્યાએ મીડિયા હાઇપ છે, અથવા તો કોઈ પણ જગ્યાએ એના એન્ટી જે વસ્તુ છે એ ચાલી રહી છે. એટલે આવું કંઈ પણ વિચારવાની જરૂર નથી. જે રીતે કોરોના લોકોને મટી ગયો છે એ રીતે વેક્સિન લેવાથી પણ એક બધાની ઇમ્યુનિટી ડેવલપ થઈ જશે. સર, તમે આપના ફેમસ ટોક શો ડીએનએ એક્સરસાઇઝ કરો છો કે ફોલો એસએમએસ. તો સર, શું આપ ટિપ્સ આપી શકો કે એકચ્યુઅલમાં વોટ ઇઝ ફોલો એસએમએસ? યસ, એસએમએસ ટિપ્સ એ વખતે બહુ ફેમસ થયેલી હતી અને બહુ સરસ વસ્તુ છે. મને શોર્ટ ફોર્મ મળી ગયેલું હતું કે ફોલો યોર એસએમએસ મીન્સ ફોલો સોશિયલ ડિસ્ટન્સિંગ, ફોલો માસ્ક એન્ડ ફોલો સેનિટાઈઝર. કોઈ પણ જગ્યાએ બહાર જવું નહીં, અને બહાર નીકળો તો માસ્ક પહેરીને જવું. કોઈ પણ જગ્યાએ કામ વગર અડકવું નહીં, અને જો અડકવાનું થાય તો હાથને સેનિટાઈઝ કરી નાખવા. કોઈ પણ જગ્યાએ બેસવું નહીં, અને જો બેસવાનું થાય તો મોદી સાહેબે કહ્યું છે એ પ્રમાણે 2 ગજ કી દૂરી મેન્ટેન કરી રાખવું. આ વસ્તુ હું મારા દરેક એપિસોડની અંદર કહેતો આવ્યો હતો, અને એનાથી કદાચ ઘણા લોકો એજ્યુકેટ પણ થયા હતા, અને એના લીધે ઘણા કોરોનાની ચેન પણ અટકી જતી હોય છે. એટલે આ એસએમએસ ને કદાચ 2021 ના એન્ડ સુધી ફોલો કરીશું ને તો આ પેન્ડેમિક નો એન્ડ છે જ. ઓકે સર. અને સર, શું લાગી રહ્યું છે, કોરોનાનું ભવિષ્ય શું છે? ક્યાં સુધી આપણે કોરોના સાથે જીવતા રહેવું પડશે? અને આપનો વ્યૂ 2021માં શું છે રિગાર્ડિંગ કોરોના? રિયલી કોરોનાનું ભવિષ્ય હવે તો નથી જ. કોરોનાને 1 વર્ષનો આપણે થવા દીધો એ આપણે ખરેખર બેડ ન્યૂઝ છે. પરંતુ હવે કોરોનાનો ધીસ ઇઝ ધ સ્ટાર્ટિંગ ઓફ ગુડ એરા. 2021 ને આ રીતે હું શોર્ટ ફોર્મ કરીશ કે 2020 નું જે યર હતું ને એને વોન કરવા વાળું, એને જીતવા વાળું યર. ઇટ ઇઝ એ 2021. એના શબ્દમાં જ એવું છે કે 2021 એટલે 2020 ને જીતવા વાળું યર. ઇટ ઇઝ એ 21 યર. વિજય વર્ષ તરીકે ઉજવાશે, કદાચ વેક્સિનેશન નું વર્ષ તરીકે ઉજવાશે. અને કોઈ પણ પેન્ડેમિક ટક્યો નથી અત્યાર સુધી, તો કોરોના પણ નથી ટકવાનો. એટલે આ વર્ષે કોરોના ચોક્કસ જતો જ રહેશે, પરંતુ પ્રિકોશન્સ આપણે રાખવાની જ છે, વેક્સિન લેવાની જ છે. અને એના પછી પણ જો છૂટો છવાયો કોરોના રહે તો જે વેક્સિનેટેડ લોકો હશે એને કદાચ એની માઇલ્ડ અસર થશે, અને 1-2 દિવસથી શરદી ખાંસી તરીકે કોરોનાને જોવાય અને પછી મટી જાય. Okay. Thank you so much, sir, for a wonderful session. We are going to end this session now, and it was so informative session. Now, I would like to request our principal, Dr. Mihir Dev Jhala, to say a few words. Thank you, Hemal. Thank you again. Sir is in meeting, sir. So we are waiting for sir for a few minutes. Yes.
જો ટિપ્સ વધારે આપવી હોય હેમલ, તો હું બધાને એ કહીશ કે જો 2021 ના યરને હજી થોડું પ્રિકોશન સાથે જીવીશું. નેક્સ્ટ ફેસ્ટિવલ સપોઝ આપણે બધા જ ફેસ્ટિવલ જતા કર્યા છે, તો એન્યુઅલ ફેસ્ટિવલ જે છેલ્લો ફેસ્ટિવલ લાસ્ટ ટાઈમ આપણે ઉજવ્યો તો એ હોળી હતો. તો આ વખતની હોળી પણ કદાચ આપણે લોકો ના ઉજવીએ અથવા તો બહુ પ્રિકોશન સાથે ઘર ઘરમાં હોળી રમી લઈએ તો કોરોનાનું પતન ચોક્કસ છે. એટલે હજી પણ હોળી સુધી પ્રિકોશન રાખવી ખૂબ જરૂરી છે. આપણે લાસ્ટ યર હોળીથી શરૂઆત કરેલી અને બધા જ ફેસ્ટિવલ આપણે એક કરી અને પ્રિકોશનરી ઉજવ્યા હતા. તો આ વર્ષે હોળી સુધી તો એટલીસ્ટ આપણે પ્રિકોશન રાખીએ. ઉત્તરાયણમાં જેમ સાચવ્યું, એના પછીના જે ફેસ્ટિવલમાં સાચવ્યું, તો કદાચ એના પછી એપ્રિલ મે મહિનામાં એક વિઝન આવશે અને જો કોરોના બિલકુલ નાબૂદ થઈ જાય તો પછી ધીમે ધીમે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ઓછું થાય, પ્રસંગો પણ થતા થશે અને તહેવારો પણ ઉજવાતા થશે જ. Very good information, sir. Thank you very much. Yeah. Now, I'd like to request our principal, Dr. Mihir Dev Jala, to say a few words. Thank you. Yes. Thank you so much, sir. It was quite an informative session. અને અમારા દર્શક મિત્રોને હવે બધા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા હશે 100%. અને બધા જ્યારે ચાન્સ મળશે ત્યારે વેક્સિન લેવા જશે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. અને બધાને ફરીથી અપીલ કરું છું કે દરેકે વેક્સિન લેવાની છે. વેક્સિન ખૂબ જ સેફ છે અને વેક્સિન લીધા પછી હર્ડ ઇમ્યુનિટી 110% આવી જવાની છે. તો હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થશે પછી કોરોના ટકવાનો નથી. સો 2021 વિલ બી વિજય વર્ષ, વિલ બી ધ વેક્સિન યર. એટલે દરેકે વેક્સિન લેવી જોઈએ. થેન્ક યુ સર, થેન્ક યુ અગેન. થેન્ક યુ ઓલ, થેન્ક યુ સર સો મચ. થેન્ક યુ. Yeah, thank you. અમુક ક્વેશ્ચન